નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જમીન વિજ્ઞાનના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. આ એ અગત્યના પ્રશ્નો છે જે તમને આવનારી કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે ગ્રામ સેવક છે, એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ છે, એગ્રીકલ્ચર ઓફિસર છે, વિસ્તરણ અધિકારી છે, સીડ ઓફિસર છે, આ તમામ પરીક્ષાઓમાં તમને ઉપયોગી થાય એવા છે. અહીં હું તમને એ કન્ટેન્ટ પીરસી રહ્યો છું કે જે કન્ટેન્ટ તમને 100% આવડવું જ જોઈએ અને આવા જ પ્રશ્નો પરીક્ષામાં પણ હોઈ શકે છે. તો કઈ જમીનમાં છિદ્ર અવકાશ સૌથી વધારે હોય છે? તો રેતાળ જમીનમાં. છિદ્ર અવકાશ એટલે પોર સ્પેસની વાત થઈ રહી છે. બે કણો વચ્ચે, માટીના રેતીના બે કણો વચ્ચે, સોઇલના જે બે કણો છે એની વચ્ચે કેટલો સ્પેસ છે એટલે પોર સ્પેસ કહેવાય, એને જ ગુજરાતીમાં છિદ્ર અવકાશ કહેવાય. તો રેતાળ જમીન જે છે, રેતાળ જમીન સેન્ડી સોઇલ, એની અંદર છિદ્ર અવકાશ સૌથી વધારે હોય છે. કઈ જમીનમાં છિદ્ર અવકાશ સૌથી ઓછો હોય? તો માટીયાળ જમીન, ક્લે સોઇલની અંદર છિદ્ર અવકાશ, પોર સ્પેસ ઓછો હોય. કઈ જમીનમાં નિતાર શક્તિ સૌથી વધારે હોય? તો રેતાળ જમીનની અંદર નિતાર શક્તિ વધારે હોય, પાણી જલ્દીથી એમાંથી નીતરી જાય. આપણે સેન્ડી સોઇલ હોય એમાં પાણી આપીએ તો જમીનમાં જલ્દીથી ઉતરી જશે, બરાબર છે. કઈ જમીનમાં? રેતાળ જમીનમાં નિતાર શક્તિ સૌથી વધારે હોય. કઈ જમીનમાં નિતાર શક્તિ સૌથી ઓછી હોય? તો માટીયાળ જે જમીન છે, માટીયાળ એટલે બે કણો વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોય. માટીયાળ જમીનને અંગ્રેજીમાં ક્લે સોઇલ કહેવામાં આવે છે. ક્લે કન્ટેન્ટ વધારે હોય એટલે ચીકણી જમીન હોય, માટીયાળ જમીન, એની અંદર નિતાર શક્તિ ઓછી હોય છે, બરાબર છે. કઈ જમીનમાં ભેજ ધારણ શક્તિ એટલે કે વોટર હોલ્ડિંગ કેપેસિટી, અંગ્રેજીમાં એવું કહેવાય કે કઈ જમીન એવી હશે જે વોટર, પાણીને પકડી રાખે, તો ભેજ ધારણ શક્તિ સૌથી વધારે છે. તો માટીયાળ જમીન, ક્લે સોઇલ, જે માટીવાળી જમીન છે, માટીયાળ જમીન, માટી એટલે અંગ્રેજીમાં ક્લે, બરાબર છે. એટલે ક્લે સોઇલ જે છે એ ભેજ ધારણ શક્તિ સૌથી વધારે હોય છે. કઈ જમીનમાં ભેજ ધારણ શક્તિ ઓછી હોય છે? રેતાળ જમીનની અંદર ભેજ સંગ્રહ કરી શકે નહીં. કઈ જમીન? રેતાળ જમીનની અંદર. હવે બહુ જ અગત્યના પ્રશ્નો પરીક્ષામાં 100% પૂછાય છે કે ખેતીની જમીનમાં હવાનું અને ભેજનું પ્રમાણ કેટલા ટકા હોય? હવા એટલે એર, બરાબર. જે જમીન છે, સોઇલ છે, એમાં એર કેટલા ટકા હોય? 25%, 25% એર હોય છે. અને વોટર કેટલું હોય? 25%. લો, 50% ભાગ તો અહીંયા જ થઈ ગયો, બરાબર. 50% ભાગમાં શું છે? હવા અને પાણી, બરાબર છે. ભેજ અને હવા, 25%ની વાત થઈ ગઈ. હવે 5% ભાગ છે એ ઓર્ગેનિક મેટર છે, સેન્દ્રિય પદાર્થ છે. શું છે? સેન્દ્રિય પદાર્થ. કેટલો? ખેતીની જમીનમાં સેન્દ્રિય પદાર્થ કેટલો? 5%. અને ખેતીની જમીનમાં ખનિજ પદાર્થ કેટલો છે? 45%. એટલે મિનરલ્સ કેટલા છે? 45%. મિત્રો, 100% જમીન જે છે એની અંદરથી 5% શું છે? ઓર્ગેનિક મેટર છે. કેટલું છે? ઓર્ગેનિક મેટર 5%. ખનિજો કેટલા છે? 45%. હવા કેટલી છે? 25%. ભેજ કેટલો છે? 25%. આમાંથી એક પ્રશ્ન 100% પૂછાય છે. ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ તેમજ ફળદ્રુપતા મુજબ જમીનને મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચવામાં આવે? તો 7 ભાગમાં વહેંચવામાં આવે. ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટીના આધારે, બરાબર. ભૌતિક અને રાસાયણિક ગુણધર્મના આધારે સોઇલને ફળદ્રુપતા મુજબ, એની ફર્ટિલિટી પ્રમાણે જમીનને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? તો 7 ભાગમાં વહેંચવામાં આવે છે. કાળી જમીનમાં ચીકણી માટીનું પ્રમાણ કેટલા ટકા હોય? જે કાળી જમીન એટલે ક્લે સોઇલ, બરાબર. ક્લેનું પ્રમાણ કેટલું? ક્લે સોઇલમાં, બ્લેક સોઇલમાં ક્લેનું પ્રમાણ કેટલું એ પૂછવામાં આવે છે. ઘણી બધી પરીક્ષાઓમાં મેં જોયેલો છે આ પ્રશ્ન. 60થી 70% જે છે એ ક્લે સોઇલનું પ્રમાણ હોય છે. કઈ જમીનને પિયત માટે અનુકૂળ ગણવામાં આવે નહીં? પિયત આપીએ એટલે શું થાય? પાણી ભરાઈ રહેતું હોય એવી જમીન અનુકૂળ ન હોય. કાળી જમીન, બરાબર. કાળી જમીનને પિયત માટે અનુકૂળ ગણવામાં આવતી નથી, કારણ કે શું થાય? એમાં વોટર હોલ્ડિંગ કેપેસિટી વધારે છે, પાણી ભરાઈ રહે. આવી સોઇલની અંદર ડાંગર જેવા પાકો લઈ શકાય. એટલા માટે તમે જોજો, સાઉથ ગુજરાતની અંદર આપણે ક્લે સોઇલ છે, ત્યાં ડાંગર, શેરડી આવા પાકો વધારે પ્રમાણમાં થાય છે. નીચેનામાંથી કઈ જમીનમાં પાણી સુકાતા તિરાડો પડે? ક્લે સોઇલની અંદર જ. માટીયાળ જે જમીન છે, બરાબર છે, કાળી જમીન જે છે એની અંદર શું થાય? સોઇલ સ્વેલિંગ એન્ડ શ્રિંકેજ પ્રોપર્ટી હોય, એટલે મોન્ટ મોરેલોનાઇટ કન્ટેન્ટ હોય છે સોઇલની અંદર, જેના હિસાબે શું થાય છે? એ જમીન સુકાય ને એટલે તિરાડો પડે ને એવું થાય, અને તમે એને પાણી આપો એટલે તરત પાછી
એના મૂળ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. ગુજરાતમાં ક્ષારીય જમીન માટે ખાર લેન્ડ એક્ટ ક્યારે ઘડવામાં આવ્યો હતો? આ યાદ રાખવાનો પ્રશ્ન છે મિત્રો કે 1963ની અંદર ખાર લેન્ડ એક્ટ ઘડવામાં આવ્યો હતો. ક્ષારીય જમીન ગુજરાતમાં ક્ષારીય જમીન માટે ખાર લેન્ડ એક્ટ ક્યારે ઘડવામાં આવ્યો હતો? તો 1963માં. જમીનની અમ્લીયતા અને ભાસ્મિકતા માપવાના એકમને શું કહેવાય? પીએચ મીટર. અમ્લીયતા એટલે એસિડિટી, ભાસ્મિકતા એટલે આલ્કલાઇન કન્ડિશન, બરાબર. જેની પીએચ 7 કરતાં વધુ હોય એને આલ્કલાઇન કહેવાય, જેની પીએચ 7 કરતાં ઓછી હોય એને એસિડિક નેચર કહેવાય, બરાબર. તો જમીનમાં પણ એવું હોય તો જમીનની અમ્લીયતા અને ભાસ્મિકતા માપવાના એકમને શું કહેવાય? એકમને શું કહેવાય? પીએચ મીટર કહેવાય, બરાબર છે. પીએચ મીટર. શુદ્ધ પાણીનો પીએચ કેટલો હોય મિત્રો? શુદ્ધ પાણીનો પીએચ કેટલો હોય? 7 હોય છે. કેટલો હોય? 7 હોય છે. જમીનમાં તટસ્થ પીએચ આંક કેટલો હોય? તો જમીનનો તટસ્થ પીએચ આંક છે, ખાસ યાદ રાખજો, ઓપ્શનની અંદર 7 હોય તો ટીક ન કરવું. ઓપ્શનની અંદર 6.5થી 7.5 સુધી હોય તો તમે 100% ટીક કરી શકો છો. જમીનની અંદર તટસ્થ પીએચ આંક કેટલો હોય? તો 6.5થી લઈને 7.5. ઓકે. અમ્લીય જમીનનો પીએચ આંક કેટલો હોય? તો અમ્લી એટલે વાત કરીએ, અમ્લી એટલે આંબલી કેવી હોય? ખાટી હોય કે ન હોય? એટલે અમ્લીય એટલે જેનો પીએચ આંક 7થી ઓછો હોય એને અમ્લીય જમીન કહેવાય. અહીંયા ઓપ્શનમાં શું હોઈ શકે? 6.5થી પણ ઓછું હોય, 7થી પણ ઓછું હોય. તો એ તમારી બુદ્ધિ પ્રમાણે તમારે ઓપ્શન શું છે એ પ્રમાણે ટીક કરવાનું હોય છે, બરાબર. અમ્લીય જમીનનો પીએચ આંક મૂળ કેટલો હોય છે? 6.5થી ઓછો. ભાસ્મિક જમીનનો પીએચ આંક કેટલો હોય? તો 7.5થી વધારે. 7થી વધારે પણ હોઈ શકે. ઓકે. 7.5થી વધારે ભાસ્મિક જમીનનો પીએચ આંક. અમ્લીય જમીન જે હોય, જે જમીન ખાટી હોય, બરાબર, અમ્લીય હોય, એસિડિટી, બરાબર, અમ્લીય જમીન, એને સુધારવા માટે આપણે શું વાપરીએ? તો ચૂનો વાપરીએ. આપણે શું વાપરીએ? ચૂનો. અમ્લીય જમીનને સુધારવા માટે શેનો ઉપયોગ થાય? ચૂનાનો ઉપયોગ થાય. ચૂનાનું રાસાયણિક સૂત્ર શું હોય? કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3, બરાબર. શું હોય? CaCO3. હવે એ જ રીતે ભાસ્મિક જમીનને સુધારવા માટે શું વપરાય? ચીરોડી વપરાય. શું વપરાય મિત્રો? ચીરોડી. જીપ્સમ વપરાય. જીપ્સમ. ભાસ્મિક જમીનને સુધારવા માટે શું વપરાય? ચીરોડી. અને ચીરોડી એટલે જીપ્સમ. ભાસ્મિક જમીન સુધારવા માટે કેટલા મેસનું ચીરોડી એટલે કે જીપ્સમ વપરાવવામાં આવે છે? તો 100 મેસનું જીપ્સમ વાપરવામાં આવે. કેટલા મેસનું? 100 મેસનું જીપ્સમ વાપરવામાં આવે છે. ભારતમાં જીપ્સમના કુલ જથ્થાનો 90% ભાગ કયા રાજ્યમાંથી મળી આવે? તો રાજસ્થાનમાંથી મોટા ભાગનું જીપ્સમ મળી આવતું હોય છે. હવે ગુજરાતમાં એક એવી નદી છે જેને ધોવાણ કર્યું. કોનું? જમીનનું. વોકળા રૂપે ધોવાણ કરીને 1,00,000 હેક્ટર જમીનને બિન ખેતીલાયક બનાવેલી છે. તો આ એવી કઈ નદી છે? તો મહી નદી. મિત્રો, મહી નદીએ વોકળા રૂપે ધોવાણ કરીને 1,00,000 હેક્ટર જેટલી જમીનને બિન ખેતીલાયક બનાવેલી છે. એક્ઝામમાં પૂછાઈ શકે છે. જમીનમાં શેનું પ્રમાણ વધારે હોય તો જમીનનું ધોવાણ ઓછું થાય? જો જમીનમાં સેન્દ્રિય પદાર્થો વધારે હોય, જ્યારે આપણે જમીન વિજ્ઞાનના ડિટેલ લેક્ચરો આપણે જોવાના છે અને એની અંદર તમને બહુ વિસ્તારથી હું સમજાવીશ કે જમીનમાં શેનું પ્રમાણ વધારે હોય ત્યારે જમીનનું ધોવાણ ઓછું થાય. તો જમીનમાં સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ વધારે હોય તો એનું ધોવાણ ઓછું થાય. આપણે આગળ એક થોડા સમય પહેલાં એક પ્રશ્ન જોયો કે સેન્દ્રિય પદાર્થ કેટલા ટકા હોય છે? 5% હોય છે, બરાબર. હવા પાણી કેટલા ટકા હોય? 25%. અને ખનિજો કેટલા ટકા? 45% હોય છે. જમીનનો 1 સેન્ટીમીટર થડ તૈયાર કરવો હોય, આપણે જમીન ખેતરમાં હોય અને એનો 1 જ સેન્ટીમીટરનો થડ તૈયાર કરવો હોય કુદરતને, તો કેટલા વર્ષો લાગે મિત્રો? 300 વર્ષ લાગે. કેટલા વર્ષો લાગે? 300 વર્ષ. જમીનનો 1 સેન્ટીમીટર થડ તૈયાર કરવા માટે કેટલો વર્ષ લાગે? 300 વર્ષ. એ જ રીતે ભાસ્મિક જમીન જે છે, બરાબર, ભાસ્મિક જમીન એટલે જેની પીએચ 7.5થી વધારે હોય એવી જમીનને ભાસ્મિક જમીન કહેવાય. એની અંદર સોડિયમ જે છે સોડિયમ, બરાબર, એનું પ્રમાણ કેટલું હોય? તો 15%થી વધારે હોય. એનું પ્રમાણ કેટલું હોય? 15%થી વધારે. ક્ષારીય જમીનમાં ક્ષારનું પ્રમાણ કેટલું હોય? હવે ક્ષારવાળી જે જમીન છે, ખારી, બરાબર છે, એની અંદર ક્ષારનું પ્રમાણ કેટલું હોય? તો 0.2%થી લઈને 0.3% જેટલું ક્ષારનું પ્રમાણ હોય. હવે કઈ જમીનને સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે? થોડાક સમય પહેલાં મેં તમને જણાવ્યું કે સોઇલની અંદર
સ્વેલિંગ અને શ્રિંકેજ પ્રોપર્ટી હોય છે, બરાબર. એ જાતે પાણી આવે એટલે ફૂલે, પાણી જતું રહે એટલે થોડી સંકોચાય, બરાબર. આવી જમીન છે કાળી જમીન, બરાબર છે. એ સુકાતા તિરાડો પડે, બરાબર. તો આ જે સ્વયં ખેડાતી જમીન છે, આ શું છે? સ્વયં ખેડાતી. કયા પ્રકારના જમીનને નવસાધ્ય કરવી મુશ્કેલી, એટલે ભાસ્મિક જમીન છે જેનું પીએચ 7.5થી વધારે છે, આવી જમીનને સુધારવી બહુ અઘરી પડતી હોય છે, બરાબર છે. કયા વન્ય વૃક્ષમાં ક્ષાર સહન કરવાની શક્તિ વધારે છે? ધારો કે દેશી બાવળ. દેશી બાવળ છે એ ક્ષાર સહન કરી શકે, એ ટોલરન્ટ છે, બરાબર. તો એ વૃક્ષની અંદર ક્ષાર સહન કરવાની શક્તિ હોય છે. ગુજરાતમાં જમીન સુધારણા માટે એક કાયદો ઘડવામાં આવ્યો. એ કઈ સાલમાં ઘડવામાં આવ્યો? તો 1942ની અંદર ગુજરાતમાં જમીન સુધારવા માટે કાયદો ઘડવામાં આવ્યો હતો. 1942માં ગુજરાતમાં જમીન સુધારણા માટે કાયદો ઘડવામાં આવેલો. આપણે આગળ એક વાત કરી હતી કે 1963ની અંદર ખારલેન્ડ એક્ટ આવ્યો હતો, બરાબર. જોજો, ખારલેન્ડ એક્ટ ક્યારે આવ્યો? 1963માં. જ્યારે જમીન સુધારવા માટે કઈ સાલમાં કાયદો ઘડવામાં આવ્યો હતો? તો 1942માં. ઓકે. ગુજરાત રાજ્યમાં જમીન સંરક્ષણ હેઠળ બંધ પાળા બાંધવાનું કાર્ય ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? તો 1954માં એપ્રિલ મહિનાની અંદર, બરાબર છે. ભારતમાં સોઇલ હેલ્થ કાર્ડ જે છે એની શરૂઆત કયા વડાપ્રધાને કરી હતી? બહુ આઈએમપી પ્રશ્ન છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબે, આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સોઇલ હેલ્થ કાર્ડની શરૂઆત કરેલી છે, બરાબર છે. ભારતમાં સોઇલ હેલ્થ કાર્ડની શરૂઆત કયા રાજ્યમાંથી થઈ? તો રાજસ્થાનમાંથી આ સોઇલ હેલ્થ કાર્ડની શરૂઆત થઈ હતી, બરાબર. જમીનમાં શેનું પ્રમાણ વધે તો જમીન અમ્લીય બને? હાઇડ્રોજન આયનો. જમીનની અંદર હાઇડ્રોજન આયનોનું પ્રમાણ વધે, બરાબર. હાઇડ્રોજન આયનોનું પ્રમાણ વધે તો જમીનમાં શું બને? અમ્લીય જમીન બને છે. ઓકે. જમીનમાં કયા વાયુનું પ્રમાણ વધવાથી જમીનનો પીએચ આંક જે છે એ નીચો જાય? જમીનમાં કાર્બન ડાયોક્સાઇડ મિત્રો જે છે, આ વાયુ છે, આ વાયુનું પ્રમાણ વધે તો જમીનમાં પીએચ આંક જે છે એ નીચો જાય. પીએચ જે છે, આપણે પીએચ એકમ, પીએચ માપક્રમ છે, એની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? તો સોરેન્સને. કોને કરી? સોરેન્સન્સ. જમીનનો પીએચ માપતી વખતે લીધેલ જમીન અને પાણીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? બરાબર. પીએચ માપતી વખતે આપણે જમીનનો પીએચ માપ કરીએ, બરાબર, માપવું હોય તો જમીન અને પાણીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો 1:2.5 આટલું પ્રમાણ હોવું જોઈએ. જમીનનો નમૂનો લેવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય? તો ઓગર નામનો સાધન, જે ટૂલ છે, એનો ઉપયોગ થતો હોય છે. કયો જમીનનો નમૂનો લેવો હોય તો કયા સાધનોનો ઉપયોગ થાય? ઓગર. કઈ જમીનમાં પવનોથી સૌથી વધુ નુકસાન થાય? હવે તમને સરળતાથી તમારી સામાન્ય બુદ્ધિથી આ પ્રશ્ન આવડી જાય મિત્રો, કે રેતાળ જમીન જે છે એના પવનોથી સૌથી વધુ નુકસાન થાય, એટલે ધોવાણ વધારે થાય. ગુજરાત રાજ્યમાં કૃષિ મહોત્સવની શરૂઆત ક્યારે થઈ? તો 2005ની સાલમાં કૃષિ મહોત્સવની શરૂઆત થઈ હતી. ખડકો જે છે એ કેટલા પ્રકારના હોય છે? તો ખડકો મુખ્યત્વે 3 પ્રકારના હોય. અહીંયા રોક્સની વાત કરવામાં આવે છે, બરાબર છે, કે ઇગ્નિશિયસ રોક્સ, સેડિમેન્ટરી રોક્સ અને મેટામોર્ફિક રોક્સ. આવા 3 પ્રકારના ખડકો, રોક્સ આવેલા હોય છે, બરાબર. અગ્નિકૃત, જળકૃત અને આ બંનેના ભેગા થઈને મેટામોર્ફિક રોક્સ. આ ખડકો એટલે 3 પ્રકારના ખડકો છે. કયા ખડકોમાંથી કાળી જમીન બને? તો ગ્રેનાઇટ જે છે એમાંથી કાળી જમીન બને છે. કયા ખડકમાંથી રેતાળ જમીન બને? તો રેતીના ખડકોમાંથી રેતાળ જમીન બને. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલા ટકા છે? વાતાવરણમાં કેટલા ટકા? 0.03%. અને જમીનમાં કેટલા ટકા? 0.3%, બરાબર. જમીનમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલા ટકા? તો 0.3%. વાતાવરણમાં 0.03%, બરાબર છે. નીચેનામાંથી કઈ જમીનને ક્યારીની જમીન તરીકે ઓળખવામાં આવે છે? તો કાળી જમીન જે છે એને ક્યારીની જમીન તરીકે ઓળખવામાં આવે. જમીન ધોવાણ કેટલી રીતે થાય છે? જમીનનું ધોવાણ મુખ્યત્વે 3 રીતે થાય. પવનો દ્વારા થાય, વહેણ દ્વારા થાય છે, બરાબર છે. અને જમીનનું ધોવાણ જે છે પવનો દ્વારા થાય. એક તો વેવ ઇરોઝન છે, વહેણ દ્વારા થાય છે, બરાબર છે. અને પાણી દ્વારા સૌથી વધારે થાય છે. પછી ભારત વિશ્વની કુલ જમીનના કેટલા ટકા જમીન ધરાવે છે? ભારત દેશ છે આપણો, એ વિશ્વમાં જેટલી જમીન છે એમાંથી કેટલો ટકો જમીન ધરાવે છે? તો 2.4%, બરાબર છે. ભારતમાં ICAR જે છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ICAR,
બરાબર છે, એ આપણું મુખ્ય વડું મથક કહી શકાય એગ્રીકલ્ચરનું, બરાબર, દિલ્હીની અંદર આવેલું છે. એને જમીનના કુલ કેટલા પ્રકારો પાડવામાં આવેલા છે? તો 8 પ્રકારો ICAR પાડેલા છે. ભારતમાં કયા પ્રકારની જમીન સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે? તો કાંપની જમીન, એલ્યુવિયલ સોઇલ, બરાબર, કાંપની જમીન એટલે એલ્યુવિયલ સોઇલ. ભારતમાં કયા પ્રકારની જમીન સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે? કાંપની જમીન. ભારતમાં કાંપની જમીન પછી જમીન સૌથી વધુ વિસ્તાર કઈ ધરાવે? બરાબર છે, તો કાળી જમીન જે છે એ કાંપની એલ્યુવિયલ સોઇલ પછી સૌથી વધારે જમીન કઈ આવે? તો કાળી જમીન. અને કપાસની જમીન તરીકે કઈ જમીન ઓળખાય? તો પણ કાળી જમીન. કાળી જમીન જે છે એમાં કયા તત્વોનો અભાવ હોય? તો ફોસ્ફરસનો અભાવ હોય છે, બરાબર છે. ભારતમાં વધુ વિસ્તાર ધરાવતી ત્રીજા ક્રમની જમીન કઈ? તો લાલ જમીન છે, બરાબર છે, લાલ જમીન. લાલ જમીન દેશના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં ફેલાયેલી? તો 18.6%. મોટાભાગે આંકડાવાળા પ્રશ્નોને આપણે અવોઇડ જ કરવાના મિત્રો, એટલા બધા આપણે એમાં ટાર્ગેટેડ ન રાખવું જોઈએ, બરાબર છે. અને પરીક્ષાઓમાં જનરલી એવા પ્રશ્નો ઓછા પણ પૂછાતા હોય છે. નીચેનામાંથી કયો ક્ષાર જમીનમાં સૌથી વધુ પ્રમાણમાં અને વધુ ગતિથી શોષાય છે? બરાબર, જમીન જે છે એની અંદર કયો ક્ષાર સૌથી વધુ પ્રમાણમાં શોષાય, વધુ ગતિથી શોષાય? તો કેલ્શિયમ છે, કેલ્શિયમ. નીચેનામાંથી કયો ક્ષાર સૌથી ઓછો શોષાય? તો સોડિયમ. જમીનમાં pHને અસર કરતું પરિબળ? તો હવામાન પણ અસર કરે, વાવેતરના પાકો ઉપર પણ pH અસર કરે, જમીનનો માતૃખડક જે છે, બરાબર છે, એના પેરન્ટ મટીરિયલ, પછી એનું એટમોસ્ફિયર, એને તમે શું વાવ્યું છે પાકો, એ પણ જમીનના pH આંક પર અસર કરે છે. જમીનનું pH મૂલ્ય કેટલાથી વધે તો બોરિન મળતું નથી, તો 8થી વધારે જ્યાં pH હોય તો બોરોન ઓછું મળે. જમીનનું pH મૂલ્ય કેટલાથી વધે તો છોડને ફોસ્ફરસ ઓછો મળે, બરાબર, તો 7થી વધે pH તો છોડને ફોસ્ફરસ ઓછો મળે. સોઇલ હેલ્થ કાર્ડમાં અપાતી વિગતો ખેડૂતને કેટલા વર્ષ સુધી ઉપયોગી થાય? બહુ જ અગત્યનો પ્રશ્ન. તો ધારો કે એકવાર ખેડૂતે સોઇલ હેલ્થ કાર્ડ કઢાવ્યું તો એ વિગતો કેટલા વર્ષ સુધી ઉપયોગી છે? 3 વર્ષ સુધી, બરાબર, 3 વર્ષ સુધી. જમીનની ફળદ્રુપતાને અસર કરતા પરિબળો કયા? તો જમીનની ફળદ્રુપતાને કોણ અસર કરે? ધોવાણ પણ અસર કરે, ધોવાણ થાય તો જમીનની ફળદ્રુપતા ધોવાઈ જાય. નિંદણ પણ જમીનની ફળદ્રુપતા પર અસર કરતું પરિબળ છે. નિતાર, બરાબર છે, આ 3 પરિબળો જમીનની ફળદ્રુપતા પર અસર કરે છે. આવા ઘણા બધા પરિબળો છે. કેટલાક ખડકોમાંથી એવા ખડકો છે કે જે જમીનની ફળદ્રુપ હોય. કયા ખડકોમાંથી બનેલી જમીન જે છે એ ફળદ્રુપ હોય? તો કાળ મીંડ નામના જે ખડક છે, બરાબર, એમાંથી બનેલી જમીન જે છે એ ફળદ્રુપ હોય, બરાબર છે. નીચેનામાંથી કઈ જમીનનો ઉપયોગ ઈંટો બનાવવા માટે થાય? આવો તમને જો પ્રશ્ન પૂછાય તો ઘણી બધી જમીનો ઓપ્શનમાં હોઈ શકે છે, પણ લેટેરાઇટ જમીન જે છે એનો ઉપયોગ ઈંટ બનાવવા માટે થતો હોય છે, બરાબર છે, એનો ઉપયોગ ઈંટ બનાવવા માટે થતો હોય છે. ભારતમાં સૌથી વધુ ક્ષારીય જમીન ક્યાં આવેલી હોય છે? ઉત્તર ગુજરાતમાં. ભારતમાં સૌથી વધુ ક્ષારીય જમીન ક્યાં જોવા મળે? તો ઉત્તર ગુજરાતમાં. ભારતમાં સૌથી વધુ જમીન ધોવાણથી પ્રભાવિત થયું હોય એવું રાજ્ય કયું? તો રાજસ્થાન, બરાબર, જે સૌથી વધારે જમીનનું ધોવાણ થયું હોય તો કયું છે? રાજસ્થાન. તો વિદ્યાર્થી મિત્રો, આ બહુ અગત્યના જમીન વિજ્ઞાનના પ્રશ્નો હતા. આવા ઘણા બધા પ્રશ્નો છે, આપણે બધા જ પ્રશ્નોની ચર્ચા કરીશું, પણ વિડીયો વધુ ન લંબાય એટલા માટે હું અહીંયા આ વિડીયોને સ્ટોપ કરું છું. આપ આને બહુ જ શાંતિથી વારંવાર સાંભળજો, ઓછામાં ઓછું 2 થી 3 વાર સાંભળજો એટલે આ તમામ પ્રશ્નો તમને આવડી જશે, બરાબર. થેન્ક યુ સો મચ.